હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજનો બ્લોગ મારો સ્ટાર્ટ થયો છે દ્વારકાથી. તો કાલ રાત્રે અમે લોકો દ્વારકા પહોંચ્યા અને આજે અમે લોકો દ્વારકા દર્શન કરવા જઈએ છીએ મંદિરમાં. આખો દિવસ અમારે દ્વારકા ફરવાનું છે. તો ચલો તમને બધા બતાવી દઈએ. અને ખાસ એક વ્યક્તિ બતાવું તમને જલ્દી, એવી તૈયાર થઈ છે જુઓ, એવી તૈયાર થઈ બેઠી છે. આજે તૈયાર થઈ છે અને મસ્ત મારા કરતા મસ્ત લાગે છે. ઓકે મસ્ત તૈયાર થઈ ફોટો નહીં પાડી. તો ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ છે ને અમે લોકો હવે દ્વારકા દર્શન કરવા જઈએ છીએ. તો ગાઈસ આ હે ને દ્વારકાની બજાર. અમે અહીંયા આગળ છીએ ને આઈ રહ્યું મંદિર દેખાય, થઈ રહ્યું દ્વારકાધીશનું મંદિર. તો ત્યાં આગળ અમારે જવાનું. હમણાં આપણે જઈએ અને અમે લોકો જઈએ હવે દર્શન કરવા માટે. અને મમ્મી જો તૈયાર થઈ ગઈ છે મસ્ત. મમ્મી નીકળી એ મમ્મી મસ્ત તૈયાર થઈએ અને અમે જઈએ છીએ હવે ફટાફટ. અમે તમારા વતી દર્શન કરીશું બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો કઈ તમે જઈએ છીએ ફટાફટ. માતાના દર્શન કરવા જાઓ. મારા પપ્પાની તબિયત સારી નથી તો અમે દર્શન કરવા લઈને આવ્યા. અરે આપણે જો ભોયરા ઉતરી ગયા ગઈ વાતો બ્લોગ બનાવવા અમે તો નીકળી ગયા બસ. હવે જઈએ. જો કઈ છે માછલી ઘર હે, માછલીઓ બતાવું છું થઈ રહી. તો જઈએ ફટાફટ. અને મેં ફોન મૂક્યો પહેલાં બીજો મને નહીં ખબર જોઈ ને. તો ગાઈ છે જઈએ પેલા બધા આગળ ગયા. આવી રહ્યો બધા ગયા હે આગળ આગળ. તો જઈએ બધા ઊભા આગળ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા પપ્પા દર્શન કરવા લાયા દ્વારકા. હવે દર્શન કરવા જઈએ મંદિરે. કેવા લાગે આમાં મમ્મી આવા પપ્પા. તો ગાઈઝ અમે હે ને ચા પીવા માટે અહીંયા ઉભા રહી જઈએ, ચા પી લઈએ અને પછી જઈએ. ચા વગર ના મજા આવે. અહીંથી હવે ચાલતા ચાલતા જઈએ દર્શન કરવા મંદિરે. ચા પી લીધી અને હવે જઈએ અમે પહોંચી ગયા. જો ગાઈઝ આ મંદિર દ્વારકાધીશનું. અને અહીંયા આગળ બધા બજાર છે આખી. અને અહીંયા આગળ પબ્લિક બહુ ભીડ છે. અમે પહોંચી ગયા છીએ. હવે અમે જઈએ અંદર, પછી આગળ દર્શન કરવા જઈશું. મસ્ત છે જો અંદર દર્શન કરવા જઈએ હવે. અને હવે જઈએ અંદર દર્શન કરવા. પણ ફોન લઈ જવા દેતા નહીં એટલે ફોન બહાર મૂકવો પડશે. પણ અમે એને અહીંયા આગળ આવ્યા છીએ અત્યારે મંદિરમાં. અહીંયા આગળ દુકાનમાં આવ્યા છીએ. મારે લાલો લેવો છે તો અમે લાલો જોવા માટે આવ્યા છીએ આગળ દુકાનની અંદર. તો જોઈએ હવે કેવું ગમે એવો લઈએ. આ લેવો હા મારે આવો લેવો. મારે આવો લેવો. તો મસ્ત છે. હા આ લેવો મારે તો આવો. આ લાલો કહેવાય. એ લાલો છે પણ આવો લેવાનો. મારે આવો લેવો. ઈચ્છા મારે આવી છે. આવો લાલો ના લેવાય. અમે લોકો અહીંયા ફરીએ છીએ બજારમાં. અહીંયા આગળ બધું જો મસ્ત મસ્ત છે. અને અમે અહીંયા આગળ લાલો જોવા માટે બધા અંદર ગયા છે. અને હું અહીંયા બેઠી છું. અહીંયા આગળ ઊભી રહી છું. અને જોઈએ હજી હવે શું શું લેવું છે. મમ્મી એ બધું પસંદ કરે ને અમે લોકો હવે જોઈએ અંદર હેડો. ગાઈઝ આવી હું અહીંયા પછી ખરીદી કરું એકલી બધા ત્યાં છે. અને આપણે ત્યાં બુટ્ટી બધું જોવા આવ્યા છીએ. અહીંથી થોડીક ચીપે દોરા લીધા છે. અને બુટ્ટીઓ જોઈએ હવે ગમે તો લઈએ. કઈ તમે તો ને અહીંયા બજારમાં ખરીદી કરી થોડી જો સાગર આગળ જાય છે. અને અમે થોડી ખરીદી કરી છે દ્વારકાના બજારમાં. ખરેખર મજા આવી મંદિરે. બધી સરસ રીતે દર્શન કરી દીધા. પણ અંદર કોણ લઈ જવા દેતા જ નતા. તો શું કરું, કેવી રીતે વિડીયો બ્લોગ બનાવું. જો આ બધા લે અંદર. હજી તો ઘરવાળા બધા અંદર જ છે, કોઈ બહાર નહીં આવ્યું. મસ્ત કેટલા મસ્ત મસ્ત કાનાની મૂર્તિઓ. માણસ ભગવાનને વેચે બરોબર. પછી લઈએ છીએ બધી વસ્તુઓ. અને આ લોકો હજી બધી ખરીદી કરે, ખબર નહીં કરી દે એટલે પછી જઈએ બહાર. ગાઈઝ અમે લોકો હે ને અહીંયા આવ્યા છીએ ગોમતી ઘાટ. તો ચલો ગોમતી ઘાટ જઈએ આપણે. જો ગાઈઝ આ ગોમતી ઘાટ હે. અને
આ છે દ્વારિકાનું મંદિર. અહીંથી દેખાય તો જા આ મંદિર અને આ ગોમતી ઘાટ. ચડી જા પેલા તો આપણે જઈએ ગોમતી ઘાટે. પછી હું કરીશ હા. ચડી જા ચલો ગોમતી ઘાટ. ગાઈસ જો આઈડિયા માછલીઓ આ બેન ખવડાવે ને એટલે માછલીઓ બધી ભેગી થઈ ગઈ બહુ બધી. ચલો અરે કેવી ખાય કેટલી બધી કેટલી હે જોવામાં. આ આટલું બધું દરિયો જ છે. આ ગોમતી ઘાટ અને આ માછલીઓ જો બધી હવે જતી રહેશે. કેટલી બધી ફરાય. લાલા નવડાવો હોય તો હેડો બધો બધા ને હેડો. હું તો નવડાયો તાર નહીં નવડાવો અમારી બેને હે ને એ લાલો લીધો હે તો અમે હે ને લાલાને કેવો સરસ તૈયાર કર્યો નવડાવી ધોડો. એને હે ને અમે એના ઘરે આજથી લાલો દિવસે અહીંથી અમે લીધો નવડાવી ધોડા તૈયાર કરી દીધો. અમારા લાલો કેવો લાગે મને કહેજો હો. લાલાની વાસળી પડી ગઈ. કરો અરખો પકડાય પહેલા નીચેથી પકડજી હું અરખો કરું. જો ગાઈસ અમારા લાલો કેવો લાગે કે જો મમ્મી તે લાલાનો ઘૂઘરો લીધો બધું લીધું છે લાલાનો. હવે લાલાને મને સોંપી દો. હવે સાગરભાઈ જોડે જાય છે લાલો. હવે સાગરભાઈ ઓકે સાગરભાઈ ફોટા પડાવવા જાય છે. જો સાગરભાઈ અહીંયા ફોટા પડાવે છે અને લાલો લઈને આવ્યા છીએ બરોબર અહીંયા ગોમતી ઘાટે. હવે એનું નામકરણ કરવાનું છે આપણે બરોબર. હા એનું સારું નામ હોય તો તમે કહેજો. હા સજેસ્ટ કરજો નીચે કોમેન્ટ કરજો કે ભાઈ લાલાનું શું નામ રખાય. એમ તો બધા લાલ જ કહેતા હોય પણ અમારે ને મસ્ત નાનું નાનું નામ એમનું મસ્ત રાખવું છે તો અમારે લાલાનું મસ્ત નામ કહેજો બરાબર. બોલે કનૈયા લાલ કી બોલીએ શ્રી કનૈયા લાલ કી જય. એક મિનિટ અને ગાઈસ જોએ આ દ્વારકાધીશનું આર્યા મંદિર અને આર્યો ગોમતી ઘાટ. જો ગાઈસ હવે હે ને અમે જઈએ અહીંથી. હવે અમે જઈએ શિવરાજપુર બીચ પણ પહેલાં એના પહેલાં જમીન પછી જઈશું. જમીન પછી અમે જઈશું શિવરાજપુર બીચ ફરવા. હવે અમે નીકળ્યા છીએ અહીંથી અને હવે અમે લોકો જઈએ છીએ ગાડી સુધી કારણ કે ભાઈ અમારે જમવાનું પપ્પા ત્યાં આગળ છે ગાડી આગળ રાહ જોવે તો અમે લોકો હે ને હવે ગાડીએ જઈએ અને ગાડીએ જઈ અને પછી જમવા જઈએ જમી અને પછી જઈશું અમે શિવરાજપુર બીચ. હવે અમે અહીંથી જઈએ છીએ શિવરાજપુર અને આર્યા મંદિર. હવે અમે પાછા અહીંથી નીકળી જઈએ દ્વારકાથી અને અમારે પાછું રાતે અહીંયા પાછું આવવાનું લાલ હારું માખણ લીધું મંદિરે. એટલે અમે ને આજે અત્યારે અહીંયા રોકાવાના છીએ આજ રાતે. તો આજ રાતે અહીંયા રોકાઈશું એટલે અમે ને અત્યારે જઈને ફરી અને પાછા અમારો જે હોટલ છે ને ત્યાં અમે રાત્રે આવવાના આવીએ. તો હવે પાછા અમે ફરી રાત્રે એકવાર બજારમાં ફરવા માટે આવીએ બજાર માટો માટે કારણ કે હજી થોડી ઘણી વસ્તુ લેવાની તે લીધી નહીં તો હવે લેવા આવીશું. મમ્મીએ લીધું છે મારા માટે માખણ ને મમ્મી ચાલતી ચાલતી આવે ફટાફટ. તો ગઈ છે ને અમે લોકો અહીંયા જમી લઈએ પહેલાં અમારા નંબર આપશે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં તો અહીંયા જમવા નંબર અમારે આવ્યો નહીં એવો નિયમ છે કે નંબર કાનો પર લખીને આપે ને કંઈ જમવા જવાનું તો જેવો થોડી વારમાં નંબર આવશે એમાં લાલો ના જોઈએ કંઈ ખાવાનું પાણી પીવું. હવે અમારો નંબર આવ્યો છે તો અમે ખાવા આવીએ. પપ્પા બેસી ગયા ખાવા પેલે ખૂણામાં મમ્મી બેઠી અમારા લાલો દે ખાવા લાલા અહીંયા આગળ આ તો પહેલું નવું ખાવા અહીંયા આગળ ખાવાનું હોટલમાં અને પેલી બેઠો છે સાગર સામે અને આગળ અહીંયા બેઠાઈએ જમી લઈએ ફટાફટ પછી જઈએ જમીન ફરવા માટે ફરીને પાછા દ્વારકા આવી જઈશું ત્યાં
અમારે આવી જમવાનું અમે જમી લઈએ, જમી અને પછી અમે જમવા બેઠા છો એટલે બધા ખાઈ લીધું. હવે જઈએ આટવા. હવે અમે લોકો જઈએ રહીએ શિવરાજપુર, કારણ કે હવે અહીંથી અમે જમી લીધું ને જમી અને અમે લોકો નીકળીએ છીએ ત્યાં જવા. તો ગાડીમાં બધા બેસી જઈએ છીએ. હમણાં તો અમારી ગાડી આવે એટલી વાર રાહ જોઈએ બહુ ગાડી. હવે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને અમે લોકો જઈએ છીએ ત્યાં આગળ દરિયો છે આગળ શિવરાજપુર, તો ત્યાં દરિયામાં જઈએ અમે લોકો બે નાવા. તો અમે રેડી થઈ ગયા છીએ, મમ્મી કપડાં ચેન્જ કરી દીધા છે અને અમે લોકો ફટાફટ જઈએ હવે અને દરિયામાં નહીં બધા આગળ નીકળ્યા છે પાછળ. ચલો બસ જઈએ. અમે લોકો જઈએ શિવરાજપુર નવા દરિયામાં. જઈએ 2 કિલોમીટરનો રાઉન્ડ મારા. પપ્પા જાય ધીમે ધીમે. એક જ ચાલુ, બોટ જ ચાલુ. જો દરિયામાં બધા ઘોડે ચાઇના નાવા અને અમે અહીં કરીએ હેચકો. અમે હેરતા જઈએ છીએ અને અમારે પણ દરિયો બતાવવા મૂક્યો છે. અમે હાલ અંદર ટિકિટ લઈને અંદર આવ્યા છીએ. જો મસ્ત છે, બહુ મસ્ત. હું આ બધા આગળ જઉં ને તમારા બ્લોગ નહીં બને છે. જો દરિયામાં લઈને આવ્યા છીએ લાલાની. એ ટાનીની કવાઈ છે, નેની કવાની છે. આવશે જો કહીશ. હાર્યું દરિયા કિનારે છે બધું અને આની પાછળની સાઈડ દરિયો છે, પણ અમે લોકો ચાલતા જઈએ. અહીં 3 ચાલતા જઈએ અને આ બધું દરિયાના કિનારે આગળ છે બધું. ને અમે લોકો આવી ગયા છીએ અહીંયા શિવરાજપુર બીચે અને અહીંયા આગળ બધા જોવાના આવે છે. સરસ દરિયો છે. તો આપણે હવે જઈએ છીએ. અમે રેડી થઈને હું આવી ગયું. પેલા બધા આમ ગયા અને આ ભાઈ છે ને અમને લઈને આવ્યો. બિચારો છેક જોયું નહોતું એને, એટલે અમે નહોતું જોયું તો અમને નજીકમાં લઈને આવ્યો, કારણ કે અમે પેલી બાજુ જવાના હતા તો ત્યાં આગળ પાણી બહુ એકદમ પાછળ જતું રહે. તે અમને અહીંયા લઈને આવ્યો કે આ બાજુ આવો તો તમને છે ને અહીંયાથી નજીક પાણી. તો જો ગાઈસ આવું મસ્ત બીચ છે અને અમે હવે જઈએ છીએ દરિયામાં નાવા. તમે બતાવીએ થોડી, હું આગળ જઈને બતાવું તમને. આ બધા અહીંયા ડિસ્કસ કરે. તો દરિયો હે સરસ, જો કેટલું સરસ છે પાણી, પબ્લિક બોટ ને બધું. આ બધા અહીંયા આગળ ઊભા છે. અહીંયા આગળ બધું સામાન લઈને પપ્પા અહીંયા આવ્યા. પપ્પા તમે એક બાજુ બેહો શાંતિથી. એટલે અમે બધા નહીએ ને ભાઈએ એટલે કપડા મેં તમારા ચપ્પલો ને બધું રાખો. લો હું પાછળ દઉં રૂમાલ. અહીંયા બેસી જાઓ. તો પપ્પાને અહીંયા બેહાડ્યા છે ને હવે બધો સામાન લઈ પપ્પા બેસી ગયા. પપ્પા દરિયામાં નાતા નહીં આવતા, નાવા નહીં આવતા. માટીમાં રમવાનું અને બધું કરવાનું, બગડવાનું આખું. બરાબર. આ તું લાલા પપ્પા જોડે તું બંને બેહો. આ ચપ્પલ આખું નાખો લાલાથી. આપણે રમો માટીમાં રમવાનું. બરાબર. અમે જઈએ છીએ નાવા. તાર નાવું હે અમે લઈ જઈએ તાર નાવા. હો પપ્પા બેસી ગયા હે ને અમે લોકો જઈએ છીએ હવે દરિયામાં નાવા. આપણે જઈએ પલળવા થોડા. જો ઠંડુ પાણી, ઠંડુ બરફ સુકાય છે ને અમે જઈએ. જો અહીંયા બધા બીચમાં મસ્ત નાય છે. સો ગાઈસ જઈએ હવે દરિયામાં પલળવા. તારા હા પાણી ઠંડુ બરફ જેવું છે. બરફ જેવું પાણી હે. બરફ જેવું પાણી હે ગાઈસ દરિયામાં છે. બધાએ પલળી રહ્યા અને જો દરિયો. અને હવે જઈએ છીએ અમે. સાંજ થઈ ગઈ છે, વાગ્યા છે 5 ને 5:30 થયા. 5:30 થયા તો અમે લોકો જઈએ છીએ હવે. 1 મિનિટ અમે જઈએ છીએ હવે બારે અને હવે એને કપડાં ચેન્જ કરી અને પછી જોઈએ આગળ ક્યાં જવાનું હોય તમને કહીશું. બરાબર. તો ગાઈસ અમે લોકો છે ને હવે કપડાં ચેન્જ કરી દીધા છે. ફ્રેશ થઈ ગયા છીએ. નહીં લીધું નહીં અને
કપડાં ચેન્જ કરી અને હવે અમે આ દરિયા બીચ ઉપરથી હવે અમે લોકો નીકળીએ છીએ. અમારા આગળ બીજા થોડુંક મંદિર દર્શન કરવા જવું છે તો ત્યાં આગળ તો અત્યારે હવે અહીંયાથી નીકળીએ અમે અને ત્યાં આગળ જઈએ. 6 થઈ ગયા. અમે આવ્યા હતા અજવાળું હતું અને 6:30 થયા અંધારું થઈ ગયું. આ પાછળ દરિયા કિનારો છે આખો અને અહીંયાથી બહાર જવાનું અમારે ગાડી બહાર પડી છે. ઠંડી લાગે ગાઈસ જબ્બર કારણ કે અમે લોકો દરિયામાં આવ્યા પાછા અહીંયા આવીને પાછા નાયા અંદર ચેન્જિંગ રૂમમાં કંઈ કપડાં પણ ચેન્જ કર્યા. એવી ઠંડી લાગે ને જોરદાર જઈને સ્વેટર પહેરીને. તો ગાઈસ વાગ્યા છે 7 વાગ્યા છે અને 7 વાગે અમે લોકો પહોંચ્યા છીએ. અત્યારે અમે આવ્યા છીએ અત્યારે 7 વાગે આઈ મોગલમાના જે જન્મભૂમિનું સ્થાન છે ભીમરાણા ત્યાં આગળ અને હવે અંદર દર્શન કરવા જઈએ આપણે. 7 વાગી ગયા અને આવતા આવતા અમને તો પહોંચી જઈએ ત્યાં આગળ. લીધું ચોકલેટ લઈ લો એટલે આપણે બસ ઓકે મિન્ટવાળી. હા અમે ગઈ ત્યાં આગળ છે ને પ્રસાદી લેવા માટે ઊભા છીએ અને આ બે નાના છોકરાઓ જબ્બર ખરેખર વેપારી થઈ ગયા મસ્ત લોકો અહીંયા પ્રસાદી વેચે છે આ બે છોકરાઓ અને હવે અમે લોકો અંદર જઈએ દર્શન કરવા. દર્શન કરી જુઓ અહીંયા આવ્યા મેં ભીમરાણા મોગલમાના અને આ બે છોકરાઓ અહીંયા આગળ વેચે. એટલે મેં એમને મારા બ્લોગમાં લીધા. કાંઈ કેવું છે? બસ તમે અહીંયા માતાજીના દર્શન કરીને લેજો બધા. હા બધા છોકરો કે દર્શન કરી લેજો માતાજીના. અમે આવ્યા છીએ તો આ ચલો આપણે દર્શન કરી લઈએ. તો ગાઈઝ જો આ રહ્યું આ મંદિર છે મુગલમાનું અને હવે અમે લોકો જઈએ છીએ. મમ્મી અને અમારે તો સ્વેટર પહેરી લીધું ઠંડી લાગતી જેકેટ પહેરી લીધું કારણ કે ઠંડી લાગતી હતી ને એટલે ના અમે તો શીખર ઠંડી લાગતી રહી. તમે ઠંડી ના લાગતી? ના મને ઠંડી ના લાગે. જો ગાઈસ મસ્ત છે કે હું પહેલી વાર આવી અહીંયા આગળ અને અહીંયા આગળ આ મોગલમાનું જન્મસ્થાન અહીંયા આગળ મોગલમાનો જન્મ થયો હતો એવું અહીંયા લખેલું છે તો અમે દર્શન કરવા આવ્યા છીએ. તો ગાઈસ અમે લોકો બેઠા પપ્પાએ બેસી ગયા આવીને. પપ્પા તમારે ઠંડી લાગે સ્વેટર નહીં પહેરું? તે ત્યાં અમે બધા જ લાવ્યા તમારે લાવવા નહોતું કીધું સ્વેટર? એ વાત સાચી પહેરવું તમારે? મારું પહેર લો. ગાઈઝ જો આ રહ્યું આ મોગલમાનું મંદિર અહીંયા આગળ અમે આવ્યા છીએ. જો આ રહ્યું જઈએ અંદર ધારા આવે એટલે ચલો ધારા જો ગાઈઝ સાઈડ આપણે જઈએ અંદર ફોટોગ્રાફ ના નહીં ચલો ગાઈઝ જઈએ અંદર. કરાવી દે પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી કરાવીએ ગાઈઝ અંદર. સાયરિયા મંદિર છે અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે તો હું અહીંથી તમને બતાવી દઉં થોડું. આયરિયા મંદિર છે મોગલધામ ભીમરાણાનું અને આ બાજુ સ્થાન છે. હું પહેલાં દર્શન કરી આવું અંદર કારણ કે અંદર ફોન લઈ જવાની મનાઈ છે તો અંદર દર્શન કરીને આવું પછી બ્લોગ સ્ટાર્ટ કરું. માતાજીનું મોગલધામ મંદિર આ મંદિર છે અંદર દર્શન કરીને આરતી હતી આરતી પતાવી આરતીમાં હતા અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી તો પછી આપણે આરતીની અંદર પેલા શું કહેવાય વિડીયો ઉતાર્યો નહીં પણ બહારથી તમને બતાવી દઉં બધાને દર્શન કરી દો. બહુ મસ્ત છે. કોઈ દ્વારકા આવો તો દ્વારકાથી થોડુંક જ છે શિવરાજપુર બીચ રહ્યો ને બીચથી થોડુંક જ છે તો જરૂરથી અહીંયા ભીમરાણા મંદિર આવજો. મોગલમાનું જન્મસ્થાન છે અને બહુ મસ્ત જગ્યા છે તો જરૂરથી જોવા માટે આવજો. તો ગાઈસ અમે હવે જઈએ દર્શન કરવા આવ્યા હતા મોગલમાના મંદિરે પણ અહીંયા આગળ એમને પ્રસાદનો ટાઈમ થયો હોય તો એમને એમ કે અહીંયા આગળ તમે બધા થોડું પ્રસાદી માતાજીની લઈ લો તો અમે પ્રસાદી લેવા માટે અહીંયા આગળ જઈએ અત્યારે. તો અહીંયા થોડી માતાજીની જે બી પ્રસાદી હોય એ લઈ અને પછી અમે જઈએ પાછા અમારા હોટલે. જો અહીંયા હિંગળાજમાનું મંદિર છે અમે અહીંયા માતાજીનો પ્રસાદ લેવા માટે આવ્યા છીએ. જો પ્રસાદ લઈ લઈએ માતાજીનો. કોઈ થાળી મૂકજો મારે. કઈ પહેલાં ડીશ લઈ લઈએ થાળીમાં જમવા લઈ લઈએ પ્રસાદ લઈ લઈએ અહીંયા આગળ મોગલમાન ધામમાં પ્રસાદ લઈ લઈએ ખાઈ લઈએ. ચલો ગાઈસ માતાજીનો પ્રસાદ લેવા.
ફાઇનલી જમીન અને ગાઈસ ફાઇનલી અમે લોકો જમીન નીકળી ગયા છીએ અહીંથી અને હવે અમે લોકો જઈએ છીએ. હવે ખબર નહીં આગળનો પ્લાન શું છે, ગાડીમાં બેસીએ પછી ખબર પડે. હવે હાલ તો અમે લોકો અહીંથી નીકળ્યા છીએ, ગાડીમાં જઈએ એટલે ખબર પડશે કે આગળ ક્યાં જવાનું, હોટલે જવાનું કે કોઈ બીજી જગ્યાએ જવાનું એ ખબર નહીં. તો જઈએ હવે. અમે લોકો અત્યારે આવ્યા છીએ અહીં હોટલ ઉપર અને હોટલ ઉપરથી અમે થોડી વાર કરીને રૂમ પર બેસી છીએ અને જઈશું થોડી ખરીદી કરો બજાર ફરવા એનું, કારણ કે અમે રાતે હજી દ્વારકા છીએ તો અમે જે જગ્યાએ રોકાયા હતા ને એ જ જગ્યાએ રોકાયા છીએ. તો હે ને અમે પાછા ત્યાં જઈએ છીએ. આપણે હોટલ ઉપર મહેન્દ્ર બાપુ અહીંયા બીડી પીવો છો. અડો બાપુ જઈએ ફટાફટ અને પછી જઈને પછી પાછા આવીએ બજારમાં રખડવા. અને આ ચડી અખતી રહી બટકુડી ચડ. તો ગાઈ છે ને અમે લોકો ફરી હવે રૂમમાંથી નીકળી ગયા છીએ. તરત જ પાછા આવ્યા ખાલી ઉપર જઈને, કારણ કે અમારે અત્યારે થોડું ખરીદી કરવા જવું. અમે લોકો બજારમાં જઈએ અત્યારે બજારમાં બજારની અંદર ફરીએ. તો રાજા થઈ ગયો સાંજનો મોલ દ્વારકાનો. આ બધી બજાર છે દ્વારકાની અને અમારી હોટલ અહીંયા જોડે જ છે. તો અમે લોકો અહીંયા આવ્યા છીએ. તો કઈ તમે છે ને આવી કૂદતી ગાડી લીધી, કૂદતી દીપ માટે. ફેરો જલ્દી થોડું ફેરો, હા કૂદાડો. જો આવી કૂદે તે આવી ગાડી અમે દીપ માટે લીધી છે. આ ભાઈ એની આવી નાની નાની ગાડીઓ લઈને ઊભા મસ્ત. ત્યાં ભાઈ અમે રહી બહાર જતી રહેશે. હવે તારી ગાડી હેડો આપણે 50 મજા આવી ગઈ ભાઈ. તો ગાઈઝ અમે હે ને આવી છું બિલાડી મસ્ત હે પ્રેસ કરું બોલે હે. તો અમે દીપુ માટે વિચારીએ લેવાનું પણ ના લેવાય, કારણ કે હે ને દીપુ આને અડધો કલાકમાં તોડી નાખે એટલે આપણે મૂકી દઈએ નહીં, આપણે બીજી જગ્યાએ જઈને કંઈક લઈએ. ગાઈઝ અમે જો કઈ સા દુકાનો બધું મસ્ત મસ્ત હે. કાના હે બધા બહુ મસ્ત મસ્ત. અને આ લોકો કંઈક લે છે ખબર નહીં. આ તારો ગોમતી ચક્ર જ મળો સવારનો. હા ગુડ લક ની બેલ પણ ના નહીં લેવી, નહીં લેવી. બાઈક નહીં ગાડી હોય, ગાડીમાં તો ના લેવાય. કિચન છે આ મસ્ત તબુડા વાળા. ચલો ગાઈસ આપણે જોઈએ આજે બજારમાં પડ્યા હે ખરીદી કરવા પડે. આપણે ખરીદવું હોય કરવી નહીં હોય લેવું નહીં, આપણે ખરીદીએ ખાલી. થોડી લેવાનું ગુડગુડ क्या डालना है इसमें? तेल डालना पड़ता है. हाँ चलने का मतलब ऐसा. તો ગાઈસ આવી મસ્ત કરે તો આવી છે ને સાગર વિચારે લેવાનું. એક લઈ લઈએ ને દીપુ માટે. લઈ લો કપમાં દોડાવે. લઈ લો. આપી દો ભાઈ એક આપો. 11 વાગ્યા છે અને 11:15 વાગ્યા અને અમે બધા બેઠા છીએ. અમને ભૂખ લાગી છે તો સાગર બેઠો હોય ખાવા. અમે બધા બેઠા છીએ પણ લેવાનો તો ખાલી સાગરને લઈ આવીએ તો સાગર ખાય. અને આ બાજુ મંજુબેન રહ્યા એ ઊંઘ્યા છે તો એ મોબાઈલ જોઈ રહ્યા. બીજા બધા ઊંઘી રહ્યા છે તો અમે લોકો ખાઈએ છીએ થોડુંક. દેવ પૂરું કરતું તને આવડે, મને નહીં આવડતું. ચાલુ કરવાની. પણ ના એવું નહીં વકડ બકડ. ઓકે તો હવે એ ખાવાનું એ તોડીશું. બધું વડીકા ભેગા કર્યા છે હવે ચવાણા જેવું કર્યું છે ભેળ જેવું. અમારી જોડે થાળી નહીં તો મેં ને આ વેફરના પડીકામ થાળી બનાવી અને બધા આવી ગયા છે ખાવા. એ હાથ માપમાં તો આવડી આવું ના હોય ચકુડી. આટલા બધા છીએ અમે. ના ખાલી પરવા
ના એ પતી ગયું પડી ગયું તો નામ કીધું આ મને ના ગાવું પડે ગાઈ તો મોર બધા ખા ને મને પડી ગયું પતાઈ ગયું ખાઈ લો ગુડ નાઇટ કાલના બ્લોગમાં મળીએ બાય બાય